બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની પ્રાથમિક શાળામાં લાગેલા ફાયર સેફટીને લઈ માહિતી સામે આવી છે। ધાનેરા તાલુકામાં છેલ્લા 1 વર્ષ દરમિયાન સરકાર દ્વારા લગાવેલ ફાયર સેફટીની એનઓસી 13 શાળાને મળી ગઈ છે, જ્યારે 3 જેટલી શાળામાં ફાયર સેફટીની કામગીરી અધૂરી હોવાના કારણે એનઓસી મળી નથી। ગુજરાતની શાળા, હોસ્પિટલ અને જાહેર જગ્યા પર ફાયર સેફટીને લઈને સરકાર દ્વારા નિયમો કડક કરવામાં આવ્યા છે, જેને પ્રાથમિક શાળામાં પણ ફાયર સેફટી સુવિધા ઊભી કરવામાં આવી છે। જો કે ધાનેરા તાલુકાની ઘણી પ્રાથમિક શાળામાં ફાયર સેફટી બંધ હાલતમાં જોવા મળી હતી, જેની બાબતે બાળકોની સલામતીને લઈને બીકે ન્યૂઝ ચેનલ પર અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, જેને લઈ ધાનેરા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ બીઆરસી દ્વારા ધાનેરાની તમામ પ્રાથમિક શાળામાં ફાયર સેફટી બાબતે તપાસ હાથ ધરાઈ હતી, જેમાં ધાનેરા તાલુકાની 13 જેટલી પ્રાથમિક શાળા પાસે એનઓસી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે ધાનેરા સરહદી વિસ્તારની શાળા નંબર 1 અને શાળા નંબર 2 માં ફાયર સેફટીનું કામ અધૂરું છે। સાથે ધાનેરા તાલુકાની જડિયા પ્રાથમિક શાળાની પણ એનઓસી મળી નથી। છેલ્લા 1 વર્ષ દરમિયાન કઈ શાળામાં ફાયર સેફટી લગાવવામાં આવી છે અને ફાયર સેફટી કાર્યરત છે કે નહીં તેને લઈ ધાનેરા શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું હતું, અને જે શાળામાં પાઇપલાઇન, વીજળી કે મોટર બાબતેના પ્રશ્નો હતા એ તમામ ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવી ફાયર સેફટી કાર્યરત કરવામાં આવી છે। સાથે ધાનેરા બીઆરસી દ્વારા પણ શાળા સલામતી કાર્યક્રમ દરમિયાન ફાયર સેફટી બાબતની ચકાસણી જે તે શાળાના આચાર્યની જવાબદારી હોવાનું પણ જણાવ્યું છે, જેથી કરીને કોઈ ઘટનામાં બાળકોને કોઈ પણ પ્રકારે હાનિ ના પહોંચે।